જામનગર મહાનગરપાલિકા પાસે બાગ બગીચા મેન્ટેન કરવા માટે પણ ગાર્ડન શાખા નથી. જે ગાર્ડન શાખા મેનેજ કરે છે એ તો પીડબ્લ્યુ છે, સિવિલ એન્જિનિયર બધા મેનેજ કરે છે. હવે જો ગાર્ડન શાખા જેવા નોમિનલ બાબતો માટે સ્ટાફ ન હોય તો પ્રદૂષણ કેવી રીતે ઘટાડશે? એની પાસે એ કોઈ પ્લાન તો બોલ્યા જ નથી. ફક્ત સાધનોની ખરીદીની જ વાત કરી છે. હા, તો એ શું કરશો? તમારો બહુ મુદ્દો મહત્વનો છે કે ડમ્પિંગ જે છે એ પણ વ્યવસ્થિત રીતે કરવામાં આવતું નથી. કચરાના ડમ્પિંગ જે રીતે મોટા શહેરોમાં આપણે જોઈએ છીએ કે મોટા ભાગે શહેરથી ઘણા દૂર હોય છે, અલગ અલગ સાઇટ હોય છે અને એ રીતે દૂર કરવામાં. તો ત્યાં પરેશભાઈ, જે ગટરનું પાણી નીકળે છે, અશુદ્ધ પાણી જે નીકળે છે, એને ટ્રીટ કરીને, કારણ કે અત્યાર સુધી એવું હતું કે મોટાભાગનું પાણી દરિયામાં બેડી બંદર જે છે ત્યાં મોટા ભાગે છોડી દેવામાં આવતું હતું દરિયાની અંદર. તો હવે શું પરિસ્થિતિ છે? એનો કોઈ ફિલ્ટરેશન પ્લાન્ટ છે કે એને જે ગટરનું પાણી જે છે એને ફિલ્ટર કરીને છોડવામાં આવતું એવી કોઈ વ્યવસ્થા ઉભી થઈ છે ખરી? સાહેબ, થોડા વર્ષો પહેલા મહાનગરપાલિકાએ આ જે પ્રદૂષણ નિયંત્રણ પ્લાન એ લોકોએ મૂક્યો, એવી રીતે ગટરના પાણીએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ એક બનાવવાની વાત હતી અને બનાવેલો પણ ખરો. અને ત્યારની પત્રકાર પરિષદમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે આ પાણી ફિલ્ટર કરી અને ઉદ્યોગોને અમે વેચીને આપશું અને આ અમારું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ આવક કરતો થશે. આજે એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી ક્યાં જાય છે કોઈને ખબર નથી.